આજે અહીંયા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદ ગુજરાત ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ છે। 1 લાખ કાર્યકર્તાઓ દુનિયાના 30 દેશોમાંથી પધાર્યા છે। એ લોકોએ છેલ્લા વર્ષોથી દાયકાઓથી ઘણાએ તો 2-3 પેઢીઓથી બીએપીએસ સંસ્થાના જે સેવા સમર્પણ શ્રદ્ધા ભક્તિના જે કાર્યો છે અને સાથે સાથે સમાજમાં જ્યારે આપત્તિ આવી અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ભૂકંપ તે વખતે સમાજની સાથે રહીને પોતે સેવા કરી છે, પોતાના પરિવારને ગૌણ કર્યો છે, પોતાના વ્યવસાયને ગૌણ કર્યો છે, પોતાની લાઇક્સ ડિસલાઇક્સને ગૌણ કર્યા છે અને ખૂબ સારી રીતે સમાજની સેવા કરી છે। એટલે આજે આ સમાજના અને દેશના આ કાર્યકર્તાઓનો ભવ્ય સન્માન સમારંભ છે અને એ સન્માન સમારંભમાં એક કૃતજ્ઞતાનો ભાવ છે, એક ગ્રેટિટ્યૂડનો ભાવ છે, એ આજે વ્યક્ત થશે। રોબિન્સવિલ ન્યૂ જર્સીથી આવ્યા છીએ ને એક્સાઇટમેન્ટ તો અનહદ છે। કોની સાથે આવ્યા છો અહીંયા? હું અને મારા વાઈફ બંને જોડે આવ્યા છીએ। ખાસ આ કાર્યક્રમને લઈને ઘણા સમયથી રાહ જોવાતી હતી, શું કહેશો? રાહ તો જોવાતી હતી કારણ કે આની અંદર ભલે કાર્યકર સુવર્ણ મહોત્સવ કહેવાય છે, કાર્યકરોનો સન્માનનો મહોત્સવ કહેવાય છે, પણ ખરા અર્થની અંદર તો ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું સન્માન છે, એનો ઉત્સાહ અમને વધારે છે। એની અંદર ખાસ તો જે બાળકો યુવાનોને સંમેલિત કરવામાં આવ્યા છે એ આ કાર્યકર મહોત્સવની વિશેષતા છે કે મોટા મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, પોતે સારી ડિગ્રીઓ ધરાવતા હોય, પોતાની અંદર ખૂબ જ સારી આત્મસૂઝ હોય એવું નહીં, એક સામાન્ય વ્યક્તિ પણ આ કાર્યકર મહોત્સવની અંદર જોડાયું છે, એક નાનકડો બાળક એ પણ જોડાયું છે, વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, એ બધાને આની અંદર સંમેલિત કરવામાં આવ્યા છે। એ કાર્યકરની વિશેષતા મારી દ્રષ્ટિએ છે। ઉત્સાહ તો ઘણો જ બધો હતો, અનેરો ખ્યાલ નહોતો કે આવી શકશું કે નહીં। બિંગ ઇન રિયલ એસ્ટેટ પ્રોફેશન ઘણું બધું કાર્ય ત્યાં હોય મૂકીને અને સેવાઓ પણ કરતા હોય। રોબિન્સવિલ અક્ષરધામ જેવું મોટું અક્ષરધામ છે, ત્યાંની પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છીએ, પણ આ ઉત્સવ એક અનેરો ઉત્સવ છે જ્યાં દેશ વિદેશના જેટલા પણ કાર્યકરો છે, બાલિકા મંડળ, કિશોરી મંડળ, યુવતી મંડળ, પ્રેમવતી મંડળ, એ રીતના સંયુક્ત મંડળ, બાળ મંડળ, કિશોર મંડળ અને યુવક મંડળ, એટલે એ બધા જ જે હરિભક્તો છે અને એ જે સેવા કરે છે એના દર્શન કરવા માટે, કે આપણે તો સેવા કરીએ છીએ નો ડાઉટ, પણ આટલા બધા કાર્યકરો છે જે સેવા કરે છે। ઇવન આજે પણ આપણે જોયું કે આજે અમારા જેવા બધા કાર્યકરો છે એ આ અટેન્ડ કરવા માટે આવ્યા છે પ્રોગ્રામ સેલિબ્રેશન। જ્યારે અમે આવ્યા ત્યારથી જ અમારું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારથી જ અમને લઈ જવામાં આવ્યા, કઈ જગ્યાએ બેસાડવું, અમને રમાડવા જમાડવાથી બધી લઈને વ્યવસ્થા એ કાર્યકરો આજે પણ કરી રહ્યા છે, જે પોતાનો લાભ મૂકીને કરી રહ્યા છે। તો એ વિચારીને તો ખૂબ જ અહો થાય કે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ છે અને મહંત સાંઈ મહારાજનું તો ખૂબ જ એના ઉપર રાજીપો છે। મહંત સાંઈ મહારાજ હંમેશા 2 વખત જય બોલાવતા કે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય, અને એ પણ હાથ ઊંચો કરીને હંમેશા કે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય। એ પરથી આપણને ખબર પડે છે કે મહંત સાંઈ મહારાજના અંતરમાં કાર્યકરોનો કેટલો બધો મહિમા છે અને એટલો મહિમા સમજે છે મહંત સાંઈ મહારાજ કે અમારા જેવા નાના નાના કાર્યકરોને પણ એ વધારવા માંગે છે આજના દિવસે। તો એમનું ઋણ તો કઈ રીતે અમે અદા કરી શકીશું અમને ખબર નથી, કારણ કે આજે જે કંઈ પણ છીએ ને તો એમની પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જ લીધે છીએ। અને હું તો સાચું કહું મારી લાઈફ વિશે કે અગર જો મને સત્સંગ ના મળ્યો હોત અને અગર જો મને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના મળ્યા હોત તો હું યુએસએમાં કોઈ દિવસ રહી જ ના શકત, મારે તો ભારતમાં પાછા જ આવી જવું પડત।